શું ભાઈ, હમણાંથી તારી જાનુનો કોલ આવે છે કે નહીં? અરે વાલા, એ હવે બીજાની થઈ ગઈ છે તો એ હવે ક્યાંથી કોલ કરે? તો ભાઈ તું તો એને સામેથી કોલ કર. ના ભાઈ ના, રેવા દે, હવે મજા નહીં આવે. પણ ભાઈ એકવાર કરતો ખરી, જોઈએ શું કહે છે. સારું, તું કહે છે તો કરું છું. હાય જાનુ, શું કરે છે? હલો, કોણ? જેના વગર તું એક પલ પણ નથી રહી શકતી ને, એ જ તારો આશિક બોલું છું. બસ મારો અવાજ પણ ભૂલી ગઈ? સોરી, એ હતું ત્યારે હતું, પણ હવે હું તને નથી ઓળખતી, એટલે મહેરબાની કરીને આજ પછી કોલ મને ના કરતો. બાય. પલ મોહસાવે પ્રેમ, પલ મોરડાવે, સપના બતાવે પ્રેમ, સપના તોડાવે. અરે ભાઈ, તે કોઈ એવું ધામ જોયું છે કે જ્યાં આપણને સાક્ષાત ભગવાનના દર્શન થાય અને એમના આશીર્વાદ મળતા જ આપણું કામ થઈ જાય? ના ભાઈ ના, મેં આજ સુધી કોઈ એવું ધામ નથી જોયું કે જ્યાં આપણને સાક્ષાત ભગવાનના દર્શન થાય. પણ હા, હું માનું છું ત્યાં સુધી છે ને, આપણું ઘર એક ધામ જ છે અને આપણા ઘરમાં બેઠેલા આપણા મા બાપ એ જ આપણા સાક્ષાત ભગવાન છે. અને એવું ક્યારેય આજ સુધી થયું છે કે એમને આપણને આશીર્વાદ આપ્યા હોય અને આપણું કામ ના થયું હોય? મળે આશીષ જેને બેડો. અરે ભાઈ, તને ખોટું ના લાગે તો એક વાત કહું? હા બોલ ને યાર, એમાં શું ખોટું લાગે? તું જે છોકરીને પ્રેમ કરે છે ને, એ આમ મને દેખાવામાં બરોબર નથી લાગતી. અને હા, તે એનું શરીર તો જોયું છે ને, સાવ મરી ગઈ હોય એવી લાગે છે. અને બીજી વાત એ તારા પર વેમાય છે કેટલું? શું તને લાગે છે એ તારી સાથે આખી જિંદગી કાઢશે? અરે વાલા, સાચો પ્રેમ છે ને એ ક્યારેય રંગ, રૂપ કે શરીર જોઈને નથી થતો. એ તો સીધો દિલથી થાય છે, દિલથી. અને હા, તું મને કહે છે કે એ તારા પર વેમાય છે કેટલું, તો વાલા સાંભળ, એ મારા પર એટલા માટે વેમાય છે કેમ કે એ મને સાચો પ્રેમ કરે છે. અને હા, એક વાત યાદ રાખજે, જ્યાં વેમ ના હોય ને ત્યાં પ્રેમ પણ ના હોય. પણ તું રેવા દે, તને આ બધી વાતો નહીં સમજાય. આ બધી વાતો જાણવા માટે છે ને સાચો પ્રેમ કરવો પડે, પ્રેમ. આ પ્રેમ ના સમજાય.